वडोदरा के वार्ड नंबर 9 में सीएच विद्यालय पर आज जब बोर्ड के इम्तिहान देने के लिए छात्र पहुंचे थे तब वार्ड नंबर 9 के युवा कॉर्पोरेटर श्रीरंग आयरे, पूर्व कॉर्पोरेटर राजेश आयरे और अन्य अग्रणियों की ओर से छात्रों का मुंह मीठा करवाते हुए उनका उत्साह बढ़ाया गया था। आज से पूरे गुजरात में बोर्ड के इम्तिहानों की शुरुआत हुई है, तब आज वडोदरा के वार्ड नंबर 9 में कुछ अलग ही नजारा देखने मिला है। दरअसल इम्तिहानों के टेंशन के माहौल के बीच भी छात्रों के चेहरे पर खुशी नजर आई है। युवा कॉर्पोरेटर श्रीरंग आयरे, पूर्व कॉर्पोरेटर राजेश आयरे, साथ ही वार्ड नंबर 9 के महामंत्री उमेश जोशी, पूर्व कॉर्पोरेटर पूर्णिमाबेन आयरे, हेमलताबेन गौर, शिक्षा समिति के सदस्य विजय पटेल, नैनाबेन बारोट समेत के अग्रणी सीएच विद्यालय पर पहुंचे थे, जहां पर जितने भी छात्र बोर्ड के इम्तिहान देने के लिए आए थे उनका कुमकुम तिलक कर उन्हें गुड़ खिलाते हुए, आशीर्वाद देते हुए, पुष्प देते हुए उनका स्वागत किया गया था और साथ ही परीक्षा के इस जंग में उतरने के लिए उन्हें शुभकामनाएं भी दी गई थी। तब इस दौरान अभिभावकों की खुशी भी उनके चेहरे पर नजर आ रही थी। ऐसे में आपको बता दें कि कुछ दिनों पहले ही छात्रों के लिए सुंदरकांड का आयोजन भी पूर्व कॉर्पोरेटर राजेश आयरे और युवा कॉर्पोरेटर श्रीरंग आयरे की ओर से करवाया गया था। तब आज भी छात्रों का उत्साह बढ़ाते हुए पूर्व कॉर्पोरेटर राजेश आयरे और युवा कॉर्पोरेटर श्रीरंग आयरे के साथ ये सभी अग्रणी नजर आए थे। तब आपको बता दें कि इसी दौरान ये साबित भी हो गया कि राजनीति से ऊपर उठकर अगर सामाजिक जिम्मेदारी निभाई जाए तो ही सही अर्थ में समाज का घड़तर होता है। तब आयरे परिवार की इस अनोखी पहल ने अभिभावकों के दिल भी जीत लिए। समग्र गुजरातभરની અંદર જ્યારે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, 10મા અને 12માના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષાઓ શરૂ થતી હોય તો તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અમારા માધ્યમથી જે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવે છે કે જેની અંદર બલબુદ્ધિના દાતા, વિઘ્નહર્તા એવા તમામ જે દુઃખોને દૂર કરે છે એવા હનુમાન દાદાનું પણ જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। એવી જ રીતે જ્યારે 10મા 12માની આજના દિવસે પરીક્ષા શરૂ થઈ છે, તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા ભવિષ્ય તરફ જે માંડેલું પોતાનું એક ડગલું છે કે જેની અંદર આવનારું ભવિષ્ય તેમનું રહેલું છે અને એવી જ રીતે જે તેમને 365 દિવસ જે સંઘર્ષભર્યું જે શિક્ષણની અંદર પોતાનો સમય જેટલો કાઢ્યો હશે અને એ શિક્ષણની સાથે સાથે આજે તે લોકો પોતાના ભવિષ્ય તરફ એક ડગલું માંડવા જઈ રહ્યા છે, ત્યારે ફરીથી એક વખત તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કહીશ કે કોઈપણ પરીક્ષા પોતાનું જીવન નક્કી નથી કરતું, એટલે પરીક્ષાની અંદર આરામથી જે તમે 365 દિવસ જે તમને ભણાવવામાં આવ્યું છે, જે તમે ભણ્યા છો એ તમારે હવે પેપરની અંદર તમારે ઉતારવાનું છે, ત્યારે એ તમે જે કરેલી મહેનત છે ત્યાં હવે તમારા એક ગુણરૂપી તમને તમારું મહેનત દેખાવાની છે। તો એ જ માટે આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। છેલ્લા 25 વર્ષથી સીએચ વિદ્યાલય પહેલાં તો જોતા હતા કે નિલેશ સાહેબ, હવે અંકુરભાઈ, એવી રીતના અલગ અલગ અમારા વિસ્તારમાં વિદ્યા મંદિર હશે, સીકે પ્રજાપતિ હશે, સાથે સાથે ગોત્રી સ્કૂલ છે અને સીએચ વિદ્યાલય તો અમે વર્ષોથી અહીંયા છે। આજે વડોદરા શહેરની સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, સાથે સાથે દરેક વાલીઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને સ્કૂલના શિક્ષકો પણ પોતે આજે જુઓ છો કે તમે વાલી પોતે અહીંયા સુધી આવે છે। ધોરણ 10ની અને 12ની એક્ઝામ પહેલાં ખાસ તો 10મા વિદ્યાર્થી પહેલાં હોય છે કે પહેલી વાર સ્કૂલની બહાર જઈને એક્ઝામ આપતા હોય છે અને એના માટે જ એમનું મોટિવેશન, કારણ કે આપણું આવનારા દેશનું ભાવિ જ આ છે અને કેટલીક વાર એવું થાય છે કે એક્ઝામના ટેન્શનમાં છોકરાઓ એકદમ નર્વસ થતા હોય છે અને મોટિવેશન આપવું જરૂર છે। એટલે તમે જુઓ કે સ્કૂલના લોકો હશે, સાઈનાથ ચેરિટેબલ છે, ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ છે કે જે લોકો દ્વારા ગોળધાના છે, ગુલાબ છે, ચોકલેટ છે, પેન છે, દર વખતે સાયનાથ એજ્યુકેશન પેન તો એ લોકોને આપે છે। સુંદરકાંડ કરાવીએ છીએ કારણ કે બલબુદ્ધિ કે દાતા એવા હનુમાન દાદાના પણ આશીર્વાદ સાથે સાથે એમનું મોટિવેશન વધારવા અમે સુંદરકાંડ કરીએ છીએ। એક્ઝામ પછી એ લોકો પાસ થાય એમના એ લોકોને તમે જુઓ કે દરેક છોકરાઓને અમે એમના મેડલને શીલ્ડ આપીએ છીએ, તો નોટબુકોનું વિતરણ કરીએ, કારણ કે એજ્યુકેશન, સાયનાથ એજ્યુકેશન તો એજ્યુકેશન સાથે છે જ। સૌ ટીચર્સો પણ આજે બધાને મોટિવેશન આપવા માટે અહીંયા હાજર હતા। દરેક વિદ્યાર્થીઓને કહું છું નીડર, આમ તો હવે પહેલાંનો વિદ્યાર્થી અને આજનો વિદ્યાર્થી બદલાયો છે। આજનો વિદ્યાર્થી એકદમ ફ્રન્ટ ફૂટ પર જ છે, બિલકુલ નીડર પણ ખૂબ મહેનત કરતો પણ છે, એટલે એને કહીને પણ એને ફક્ત મોટિવેશન આપવાની જરૂર હોય છે અને એના માટે અમે દર વર્ષની જેમ આજે આવ્યા છે। વાલીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। બેસ્ટ ઓફ લક। જય સાઈનાથ, જય શ્રી કૃષ્ણ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।